દિલ્હીના જંતર મંતરમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં આજે વહેલી સવારે હોબાળો થયો છે, કારણ કે પોલીસ છે તે સોનમ વાંગચુકને ઉઠાવીને લઈ ગઈ છે, જેને લઈને વિરોધ કરી રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। દિલ્હીના જંતર મંતર પર 21 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે શનિવાર વહેલી સવારે હોસ્પિટલ લઈ ગઈ છે। પ્રદર્શનકારીઓએ પોલીસનો વિરોધ કર્યો હતો, જેના કારણે ત્યાં હોબાળો પણ થયો હતો। પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવી દીધા છે, જ્યારે સોનમ વાંગચુકને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સોનમ વાંગચુક પેપર લીક કેસની તપાસ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને ઉપવાસ ઉપર બેઠા હતા અને તેમની તબિયત સતત લથડી રહી હતી। તેમનું વજન 9.5 કિલોથી ઓછું થઈ ગયું હતું। દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે સોનમ વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે અને જરૂર પડે તો સારવાર પણ કરવામાં આવે। જો કે આજે વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હોબાળાને લઈને શું કહી રહ્યા છે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે, તેમને સાંભળીએ। एज यू ऑल नो, सोनम सर को दिल्ली पुलिस ज़बरदस्ती उठाकर लेकर गई है नरेंद्र मोदी के इशारों पर, लेकिन उनको ऐसा लगता है ये प्रोटेस्ट उसके बाद वीक हो जाएगा। ऐसा नहीं होगा। सोनम सर के बाद मैं हंगर स्ट्राइक पर बैठ रहा हूँ और सोनम सर चाहते थे 20 जुलाई को जो हमारा मार्च है वो सक्सेसफुल हो, तो 20 जुलाई का मार्च भी होगा और सोनम सर के बाद अब मैं हंगर स्ट्राइक पर बैठ रहा हूँ। आई रिक्वेस्ट ऑल सिटीजन्स टू कम टू जंतर मंतर। सारे लोग जंतर मंतर आइए, हमारा प्रोटेस्ट जारी रहेगा। थैंक यू। અભિજીત દીપકે જણાવ્યું છે કે આજે મારી ભૂખ હડતાલ શરૂ કરી રહ્યો છે। સંસદ તરફથી અમારી કૂચ છે તે 20 જુલાઈના રોજ નિર્ધારિત છે અને તેની સાથે સાથે મારી ભૂખ હડતાલ પણ ચાલુ રહેશે। તેઓ માને છે કે સોનમ સરને અહીંથી હટાવી અને અટકાયત કરવામાં આવી છે, એથી આંદોલન ખતમ થઈ જશે તેવું સરકાર માની રહી છે, પરંતુ તેમ નહીં થાય। આ આંદોલન ચાલુ જ રહેશે। પોલીસની આ કાર્યવાહી પાછળ અભિજીત દીપકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર માન્યા છે। ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુકની સાથે આયશાના નેહા, આમીન અને મનીષ પણ છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ ઉપર બેઠા હતા। નેહાની પણ હાલત ગંભીર હતી, તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી હતી, જ્યારે આમીન અને મનીષની પણ સતત તબિયત લથડી રહી છે। તો બીજી બાજુ વિપક્ષના નેતાઓ પણ અગાઉ જંતર મંતર જઈ અને જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેમને સમર્થન આપ્યું હતું અને સોનમ વાંગચુકને પણ તેઓ મળીને આવ્યા હતા। તેવામાં આજે વહેલી સવારે જ્યાં જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનું જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસ જ્યારે સોનમ વાંગચુકને ત્યાંથી લઈને જઈ રહી હતી ત્યારે ત્યાં હોબાળો પણ થયો હતો, વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને અત્યારે જે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે છે તેમણે નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવ્યા છે અને રાજીનામાની માંગ પણ કરી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।